સરીખે મૂળ પતિત જન કહો કેસે વિસ્તરતે હો. તો આપણા જેવા સાધારણ જીવો ક્યાં ભટકતા હોય? મને તો વિચાર થાય કે જો મહાપ્રભુજીને ત્યાં ગુસાઈજીને એમનો વિસ્તાર ન થયો હોત તો આપણા જીવો ક્યાં પુષ્ટિ ભક્તિને સમજે, ક્યાં ભટકતા હોય? આ પ્રભુની સેવાનું સુખ આપણને ક્યાં મળે? અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં બધા ઉત્સવો મોટા, પણ સૌથી મોટો ઉત્સવ હું મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ માનું છું. એનું કારણ કે જો આ ઉત્સવ ન થયો હોત તો એકે ઉત્સવને આપણે જાણતા ન હોત. જય શ્રી વલ્લભ જ પ્રગટ ન થયા હોત તો ઠાકોરજીની આ લીલા, આ સેવા, આ ઉત્સવ આપણને કોણ બતાવત? આ વલ્લભનો ઉત્સવ ઉજવાયો તો આ બધા ઉત્સવ ઉજવવા આપણને મળ્યા. અને એટલા માટે અમારા ગોપાલદાસ પણ એટલે વારે ઘડીએ ગુસાઈજી માટે ગાય, એ જ પ્રભુ પાછા પધાર્યા છે. પ્રગટ્યા પરમ દયાલ સ્વરૂપે પધાર્યા છે. અહીંયા આ રીતે સંશય નિવૃત્તિ કરી. આગળ ગોકુળનાથજીના બેઠકજી, ગિરધરજીના બેઠકજી, મહાપ્રભુજીના સંધ્યાવંદનના બેઠકજી, અનેક સ્થાનો કામબંધમાં બિરાજે છે. આગળ લિપસની શિલા પણ છે કે ઠાકોરજી ગૌચારણ કરવા પધારતા ત્યારે અહીંયા લપસ નહીં ખાતા. એટલે આજે પણ એવી શિલા છે કે જ્યાં લપસવામાં આવે. જે યાત્રામાં ગયા હશે અમને ખબર હશે, અનેક પ્રકારની શિલાઓ વ્રજમાં છે. કજરી શિલા, તમે આમાં હાથ ઘસો ને તેમાંથી કાજલ નીકળે, આજે પણ. સિંદૂરી શિલા, તમે આમાં હાથ ઘસો તો એમાંથી સિંદૂર નીકળે. લિપસની શિલા, જેમાંથી ઠાકોરજી લિપસ નહીં ખાય. આ બધી શિલાઓ આજે પણ વિદ્યમાન છે. કામેશ્વર મહાદેવ બિરાજમાન છે. વ્યોમાસુરની ગુફા અહીંયા છે. વ્યોમાસુર બાળકોને ઉપાડીને ગયો અને ગુફામાં પૂરીને મોટો પથ્થર મૂકી દીધો. ઠાકોરજીએ જોયા, ઉદ્ધાર કર્યો છે વ્યોમાસુરનો. તો આ વ્યોમાસુરની ગુફા અહીંયા છે. ભોજન થાળી છે કામબંધમાં. જે યાત્રામાં ગયા છે એમને ખબર હશે, ભોજન થાળીનો અહીંયા મનોરથ કરવામાં આવે. અને અહીંયા આ ભોજન થાળીમાં પર્વત ઉપર થાળી અને વાટકાના આજે પણ ચિહ્નો છે કે એ સમય જ્યારે ઠાકોરજી ગોપીજનોએ ભોજન થાળી ઠાકોરજીનો મનોરથ કર્યો અને જ્યાં થાળી રાખી, વાટકા રાખ્યા, કટોરા રાખ્યા, એ બધા કટોરા અને વાટકાના ચિહ્નો છે. અને એટલા માટે જ્યારે પણ યાત્રા કામબંધમાં આવે ત્યારે ભોજન થાળીનો મનોરથ કરવામાં આવે. ત્યારે ત્યાં વલ્લભકુલ પધારે, વૈષ્ણવ ભેગા થાય અને આરોગાવવામાં આવે. આવો ભાવ ત્યાં કરવામાં આવે. ભોજન થાળીનો મનોરથ. આગળ શેષશાહી છે, ત્યાં ધર્મરાજનું મંદિર છે. વેણુનાદ સાંભળીને સ્વયં ધર્મરાજ પ્રગટ થયા હતા અને ઠાકોરજીએ ત્યારે યમરાજને એમ કહ્યું હતું, મારા ભક્તો ઉપર સદાય ઉદાર રહેજો. તમારા નિયમો બીજે બધે ચલાવો પણ મારા ભક્તો ઉપર ન ચલાવતા. એવી અહીંયા રહસ્ય લીલા પણ કામબંધની સુંદર ઠાકોરજીની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે વ્રજભક્તો ઠાકોરજી પાસે આવ્યા અને કહ્યું કે પ્રભુ, અમારા હૃદયમાં તો અનેક પ્રકારની કામનાઓ છે, પણ એ કામનાઓ લૌકિક નહીં, આપના માટેની અલૌકિક કામનાઓ છે. ઠાકોરજી કે હું તમારી બધી જ કામનાઓને પૂરી કરીશ. અને 84 પ્રકારની ભક્તિની ભાવના અહીંયા બિરાજમાન છે. અને વ્રજભક્તો ઉપર પ્રભુએ અહીંયા કૃપા કરી છે. અને ત્યારે પૂછ્યું કે તમારો શું મનોરથ છે? ત્યારે વ્રજભક્તોએ કહ્યું કે રોજ અમે આપના શૃંગાર ધરીએ છીએ. અમારો મનોરથ એવો છે કે આજે આપ અમારા શૃંગાર કરો. એવી ભાવના પ્રગટ કરી. અને જેટલા ગોપીજનો હતા એટલા સ્વરૂપ ઠાકોરજીએ પોતાના પ્રગટ કર્યા. અને દરેક ગોપીની સામે ઉભા રહી ઠાકોરજીએ સર્વ ગોપીજનોના શૃંગાર કર્યા. એમ ગોપીઓની સર્વ કામનાઓ અહીંયા પૂર્ણ થઈ. એટલે આ વનનું નામ છે કામવન. એ કામવનમાં જે નિવાસ કરે એની સર્વ કામનાઓ પૂર્ણ થાય. પણ બસ ભક્તોને કામનાઓ કરતા આવડી જોઈએ. લૌકિક ઈચ્છાઓ કદાચ એ ભગવાન પૂરી કરશે તોય ક્યાંક આપણે, કારણ કે ભગવાન પાસે સંસાર ઈચ્છવો એનાથી મોટી મૂર્ખતા બીજી કઈ હોય? ભગવાન મળે તો ભગવદ કૃપા અને ભગવદ અનુભવ થાય એવી યાચના કરવી. અને એટલા માટે આ સર્વ અલૌકિક કામનાઓને પૂર્ણ કરનારું કલ્પ વૃક્ષ એ કામવન છે. અને એમાં પણ વિશેષ રૂપે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે તો આ બે સ્થાન અહીંયા જે છે કે જ્યાં સપ્ત નિધિમાંના બે નિધિ સ્વરૂપો અહીંયા બિરાજમાન છે. પહેલું, જ્યારે કામવન જઈએ ત્યારે આ બે જગ્યાએ તો અચૂક દર્શન વૈષ્ણવ કરે. એક ચંદ્રમાજીનું મંદિર અને બીજો
મદન મોહન લાલજીનું મંદિર. સાત જે નિધિ સ્વરૂપો સાત લાલજીના માથે બિરાજતા, સાતે લાલજીને મહાપ્રભુ ગુસાઈજીએ એક એક સ્વરૂપ સેવામાં પધરાવ્યા. જે સાત લાલજીના માથે બિરાજતા એટલે સાત સ્વરૂપો કહેવાય. પણ મહાપ્રભુજી અને ગુસાઈજી અનેક સ્વરૂપો પુષ્ટ કરીને નિધિ સ્વરૂપ રૂપે બિરાજમાન કર્યા છે. પણ આ બંને દિવ્ય સ્વરૂપો કામનમાં બિરાજે. વૈષ્ણવ આપણે એટલા બધા ઘણીવાર લૌકિક થઈ જઈએ છે ને કે ઠાકોરજીને પણ વાંટી લઈએ કે આ તો તમારા ઠાકોરજી ને અમારા ઠાકોરજી અને આ તારા ઘરના અને અમારા ઘરના. અરે સાતે લાલજી આપણા છે અને સાતે સ્વરૂપો આપણા છે. અલૌકિક સ્થાનોમાં ક્યારે પણ લૌકિક બુદ્ધિ નહીં કરવી. આ દિવ્ય સ્વરૂપો, અલૌકિક સ્વરૂપો, એમનું ચિંતન કરતા રોમાંચ થઈ જાય એવા સ્વરૂપો છે. ગુસાઈજીએ પોતાના પંચમ લાલજી શ્રી રઘુનાથજીને આ ચંદ્રમાજીનું સ્વરૂપ બનાવ્યું. કહેવાય છે કે જ્યારે પવિત્ર એકાદશીના દિવસ રાત્રિએ ઠાકોરજી પ્રગટ થયા અને બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ મહાપ્રભુજીને આપ્યો અને એ સ્વરૂપને જોઈ મહાપ્રભુજીએ મધુરાષ્ટક ગાયું. એ સ્વરૂપ એ શ્રીનાથજી ગોકુલ ચંદ્રમાજી સ્વરૂપે પ્રગટ થયા. એ આ સ્વરૂપ છે કે જેમના દર્શન, જેમના માધુર્યના દર્શન કરી શ્રી મહાપ્રભુજીએ મધુરાષ્ટકનું ગાન કર્યું. એવા મધુરાધિપતિ એ આ ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ છે. નારાયણ દાસના માથે બિરાજતા. કેવી કૃપા નારાયણ દાસ પર કરી. શરીર અશક્ત થયું. મનમાં વિચાર કર્યો કે હવે આ શરીર પ્રભુને સુખ આપવાને લાયક રહ્યું. એક વાર સેવામાં આવ્યા. ગોકુલ ચંદ્રમાજી એટલા પ્રસન્ન થઈને બિરાજેલા હતા. ત્યારે નારાયણ દાસે વિનંતી કરી અને ચંદ્રમાજી કહ્યું આજ मैं बड़ो प्रसन्न हूं, તું मेरे पास कछु मांग, તું મારી પાસે કંઈક માંગ. અને ત્યારે નારાયણ દાસે કહ્યું કે હવે આ શરીર આપને સુખ આપે એવું રહ્યું નથી, એટલે આપ હવે ગુસાઈજીને ત્યાં બિરાજી જાઓ. પ્રભુના સુખ માટે માંગ. આવા ભગવતી નારાયણ દાસ. અને વાર્તા પ્રસંગ તો ઘણા બધા આવે છે, જેમ ખીર ગરમ હતી અને કીર્તિ દાજા અને એવા અનેક પ્રસંગો. હમણાં એનો વિસ્તાર નથી કરતા. એ ખેરાળુ આદિનો પણ પ્રસંગ આવે છે. એ સ્વરૂપ પણ બિરાજમાન છે. તો આ ચંદ્રમાજીનું દિવ્ય સ્વરૂપ અહીંયા આપણે બધાએ દર્શન કર્યા, દંડવત કર્યા. એની જ બાજુમાં ગુસાઈજીના સાતમા લાલજી ઘનશ્યામ લાલજીના માથે શ્રી ગુસાઈજીએ મદન મોહન લાલજીનું સ્વરૂપ બદલાવ્યું. અને એ મદન મોહન લાલજીનું સ્વરૂપ અહીંયા કામનમાં બિરાજે. આ સ્વરૂપ બહુ જ પ્રાચીન સમયનું સ્વરૂપ કે જ્યારે મહાપ્રભુજીના પૂર્વજો કાંકરવાડ ગામમાં રહેતા, આંધ્રમાં, અને એમાં યજ્ઞ નારાયણ ભટ્ટ મહાપ્રભુજીથી સાતમા પૂર્વજ, અને એમને ત્યાં સોમ યજ્ઞની પરંપરા. અને એકવાર યજ્ઞ કરતા કરતા મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ એવા યજ્ઞ નારાયણ ભટ્ટ અને જ્યાં આહુતિ આપી અગ્નિ કુંડમાં, જ્યાં એકદમ અગ્નિની જ્વાળાઓ પ્રજ્વલિત થઈ અને એમાંથી આ મદન મોહન લાલજીનું સ્વરૂપ પ્રગટ થયું.